નમસ્કાર દર્શક મિત્રો, હું સુધન મકવાણા આજના સમાચાર કક્ષમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીએ તે પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર। પાદરા જંબુસર હાઈવે પર બે અકસ્માતો સર્જાતા બે ટ્રક ચાલકોના ઘટના સ્થળે મોત। બે અકસ્માતોના પગલે હાઈવે પર વાહનોની જામી લાંબી કતારો। અવિરત મેઘમહેરના પગલે વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રીએ 16 ફૂટ જ્યારે આજવા સરોવર 208ની સપાટી વટાવી। રાજ્યભરમાં અવિરત મેઘમહેરથી સંખ્યાબંધ જળાશયો થયા ઓવરફ્લો। ઠેર ઠેર ડેમોના દરવાજો ખોલવા તંત્રને પડી ફરજ, તો બીજી તરફ વરસાદી પાણી હાઈવે પર ફરી વળતા સંખ્યાબંધ હાઈવે માર્ગો થયા બંધ। આ હતા આજના મુખ્ય સમાચાર। હવે જોઈએ સમાચાર વિગતવાર। શહેરમાં અવિરત વરસાદને પગલે વિશ્વામિત્રી 16ની સપાટી પહોંચવા પામી હતી, જ્યારે આજવા સરોવર 208થી વધુની સપાટી પર પહોંચવા પામ્યું છે। શહેર જિલ્લામાં અવિરત મેઘમહેર યથાવત રહેતા વર્ષ દરમિયાન ગટરગંગા સ્વરૂપે વહેતી અને શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી ગત રોજથી બે કાંઠે વહેવા પામી હતી, ત્યારે આજરોજ વિશ્વામિત્રી નદીએ 16 ફૂટની સપાટી વટાવતા કાલાઘોડા ખાતે સહેલાણીઓ વિશ્વામિત્રી નદી જોવા ઉમટી પડ્યા હતા। ત્યારે અવિરત મેઘમહેરથી શહેરને પાણી પૂરું પાડતું આજવા સરોવર પણ 208થી વધુની સપાટી પાર કરી હતી। પાદરા જંબુસર હાઈવે પર બે અકસ્માત સર્જાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। આ અકસ્માતમાં બંને ટ્રક ચાલકોના કરુણ મોત નીપજ્યા હતા। પાદરા તાલુકાના વડુ પોલીસની હદ વિસ્તારમાં પાદરા જંબુસર હાઈવે પર બે અલગ અલગ અકસ્માત સર્જાયા, જો કે બંને અકસ્માતમાં બે ટ્રક અને બે ડમ્પરનો સમાવેશ થાય છે, જેમાં બે લોકોના મોત થયા છે, જ્યારે એકને ગંભીર ઈજા પહોંચતા તેને વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। પ્રથમ અકસ્માત મહુવડ ચોકડી પાસે સર્જાયો, જેમાં ટ્રકનો લોચો થઈ ગયો અને ડ્રાઈવરનું મોત થયું હતું, જેમાં સામેથી મેટલ ભરીને આવતા ડમ્પરે ટક્કર મારતા આ અકસ્માત સર્જાયો હતો। જો કે કલાકો સુધી પોલીસ નહીં આવતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને સ્થાનિક લોકોએ ટ્રાફિક દૂર કરવા પોતે કામગીરી કરવી પડી હતી અને પોલીસ કલાકો સુધી નહીં આવી તેવા આક્ષેપ કર્યા હતા। જ્યારે બીજી બાજુ ઓવરલોડ ભરેલા મેટલવાળા ડમ્પર ચાલક સામે પણ કાર્યવાહી કરવાની સ્થાનિક લોકોએ માંગ કરી છે। જ્યારે બીજો અકસ્માત વડુ નજીક અંધારીપુરા ગામ પાસે થયો હતો, જેમાં બંને ટ્રક સામસામે આવી જતા બંને ટ્રકો જાહેર માર્ગના બાજુમાં આવેલા રહેણાંક વિસ્તારમાં પહોંચી જતા લોકોના જીવ પડીકે બંધાયા હતા, જેમાં પણ એક જ પરિવારના 10 લોકોનો આબાદ બચાવ થયો હતો। ત્યારે પાદરા જંબુસર હાઈવે પર વારંવાર સર્જાતા મોટા અકસ્માત ક્યારે અટકશે તે જોવું રહ્યું। આ ઘટના 4:15 વાગે બની। 4:15 વાગે બની એટલે આ ગાડી પાછા તરફ જતી હતી અને જે પેલી મેન્ટલવાળી ગાડી આપણે જંબુસર તરફ જતી, તે મેન્ટલવાળી ગાડીએ આ ગાડીને ટક્કર મારી। તે જેનો ડ્રાઈવર હતો તે ઘટના સ્થળે એનું મૃત્યુ થયું અને તે જોડે કંડક્ટર હતો એને સારું છે અને જે મેન્ટલમાં જે ગાડીને જે હતો ડ્રાઈવર એ બચી ગયો છે। આ મેન્ટલ વાળી ગાડી હતી ઓવરલોડ હતી? હા, ઓવરલોડ ભરેલી ગાડી હતી। પોલીસ આવી હતી કોઈ? પોલીસ કોઈ નથી આવી। અત્યારે કેટલા વાગ્યા? અત્યારે લગભગ 8 વાગવા આવ્યા, પરંતુ પોલીસ હજુ સુધી આવી નથી। રાતનો બનાવ બન્યો ત્યારથી અત્યારે લગીને પોલીસ નહીં આવી? ના, પોલીસ આવી જ નથી એક કોઈ વાર। ટ્રાફિક કોણ અત્યારે અહીંયા આગળ આ બધો હરખો કોણ કરે? જાતે કરીએ બધા અમે। ઓકે।
અમે જાતે કરીએ છીએ બધું. બગસરામાં સતત 2 દિવસથી ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા રહીશોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો. અમરેલી જિલ્લાના બગસરા પંથકમાં સૌરાષ્ટ્રમાં હવામાન ખાતાએ ભારે વરસાદની આગાહી આપી છે, જેના ભાગરૂપે અમરેલી જિલ્લાને મેઘરાજા ગમરોડી રહ્યા છે. ત્યારે ભારે વરસાદના લીધે બગસરા તાલુકાના આદપુર ગામે 2 મકાનો પડી ગયેલ છે અને કોઈને કોઈ પણ જાતની જાનહાનિ થયેલ નથી, જેની તંત્રએ પણ હાશકારો લીધો છે. તેમજ સ્થાનિક તલાટી મંત્રી અને અધિકારીઓ તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ મુકેશ રાખોલિયાએ ગામની મુલાકાત લઈને ગામ લોકોને જણાવ્યું કે બગસરા તાલુકાનું કંટ્રોલ 24 કલાક અલર્ટ છે. કોઈ મુશ્કેલી જણાય તો તરત જ ફોન કરજો. અંતમાં ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું. તાલુકા વિકાસ અધિકારી બગસરા તાલુકામાં 2 દિવસથી અતિ ભારે વરસાદને કારણે ગામોની મુલાકાત લેતા બગસરા તાલુકાના 130 ગામો પૈકી 33 ગામમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ, માલહાનિ કે પશુની કોઈ પણ જાતનું નુકસાન થયેલ નથી. તેમજ આદપુર ગામે એક પાકું મકાન જે તેમજ એક મકાન કાસું જેમની અંદર બિન રહેણાંક મકાન હતું તેની સ્થળ ખાતરી કરી જિલ્લા કક્ષાએ આ અંગેનું સંપૂર્ણ રિપોર્ટિંગ કરેલ છે. અન્ય કોઈ આ તાલુકાની અંદર વરસાદના કારણે નુકસાની, જાનહાનિ, માનહાનિ થયેલ નથી. ભારે વરસાદના લીધે વિરમગામના હાંસલપુર હાઈવે પર પાણી ફરી વળતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. હાંસલપુર પાસે આવેલા એક નીચાણવાળા વિસ્તારના આશરે 40 થી વધુ ઝૂંપડપટ્ટીના ઘરોમાં પાણી ભરાયા છે. રહીશોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા વિરમગામ હાંસલપુર પાસે ચોકડી પરના ગરનાળાને સાફ કરાઈ કેબિનના દબાણો દૂર કરાયા હતા, જેથી આ પાણીનો નિકાલ થઈ શકે. પરંતુ ઉપરવાસના વરસાદી પાણીથી હાલમાં હાંસલપુર હાઈવે પર વરસાદી પાણી ફરી વળ્યા છે. તેમજ ભારે વરસાદ આજરોજ વહેલી સવારે વિરમગામ તાલુકા કરકથલ અને કમીજલા ગામમાં વરસાદથી કુલ 4 મકાનો ધરાશયી થયા હતા. સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. કમસે કમ 50 થી 60 ઝૂંપડા છે, એમાં પાણી ખરી ગયું છે. ઉપર વિસ્તારમાં પાણી આવી ગયું છે, કોઈ વ્યવસ્થા નથી. કેટલા ઘરો ડૂબેલા છે તમારા? કમસે કમ ઘર હમણાં છે અમારા 40 જેવા ડૂબેલા છે અને પાણી ઘરમાં આવી ગયું છે. ખાવા પીવાની કે કાંઈ વ્યવસ્થા નથી. શું તકલીફ પડે છે આનાથી? આને જ ઉપરનું પાણી આવી ગયું છે અને પાણી બધા ઘરમાં ભરાઈ ગયું છે. ખાવા પીવાનો લુગડા હતા એ બધા પલળી ગયા છે. અત્યારે રોડ માથે ઊભા છે બધા. ઉપલેટાના 25 થી 30% જેટલા વિસ્તારને પીવાનું પાણી પૂરું પાડતો વેણુ ડેમ ઓવરફ્લો થતા તંત્રને દરવાજા ખોલવાની ફરજ પડી હતી. ઉપલેટાથી 10 કિલોમીટરના અંતરે આવેલા ઉપલેટા તાલુકાના ગધેથળ ગામ પાસે આવેલા વેણુ ડેમ 2 ઉપરવાસના જોરદાર વરસાદના કારણે ઓવરફ્લો થતા લોકોના પીવાના પાણીનો પ્રશ્ન એક જ ઝાટકે હલ થઈ ગયો છે. વેણુ 2 સિંચાઈ યોજનાનું કુલ રિઝર્વોયર લેવલ 55 મીટર છે. હાલમાં રૂલ લેવલ આ માળનું 53 મીટર છે. આ ડેમ સને 1988ની સાલમાં બંધવામાં આવ્યો હતો. 2 દિવસ પહેલા પડેલા વરસાદના કારણે વેણુ ડેમમાં 3 ફૂટ જેટલું પાણી આવ્યું હતું. ભારે વરસાદના કારણે એક જ રાત્રિમાં ડેમ ભરાઈને ઓવરફ્લો થઈ ગયો હતો. ગયા વર્ષે પણ માત્ર 3 થી 4 કલાકમાં જ ડેમ ઓવરફ્લો થઈ ગયો હતો. ડેમ પણ ઓવરફ્લો થઈ જતા રવિ પાકની ચિંતા પણ હળવી થઈ જતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા. વેણુ ડેમ ઓવરફ્લો થતા તંત્રને દરવાજા ખોલવાની ફરજ પડી હતી.
હું મનસુખભાઈ ત્રાંબડિયા નાયબ કાર્યપાલક ઇજનેર સિંચાઈ પેટા વિભાગ ઉપલેટા ખાતે ફરજ બજાવું છું. મારી અંડરમાં વેણુ 2 સિંચાઈ યોજના તથા મોજ સિંચાઈ યોજના આવે છે. તારીખ 20/7/2017ના રોજ ઉપરવાસમાં સારો એવો વરસાદ થતાં રાત્રિના વેણુ 2 સિંચાઈ યોજનામાં સારી એવી પાણીની આવક થયેલ, જેથી એ તારીખ 21/7/2017ના રોજ સવારે 70% ડેમ ભરાઈ જતા સવારે 8 કલાકે બે દરવાજા 2 ફૂટ ખોલવામાં આવેલ છે. કારણ કે આ વર્ષ જુલાઈ માસનું રૂલ લેવલ જાળવવા માટે 54ની સપાટીએ દરવાજા ખોલવામાં આવેલ છે અને આ રિઝર્વરનું 55 મીટરનું કુલ લેવલ છે. અને હાલમાં પણ આવકના પ્રમાણમાં દરવાજા ખોલ બંધ કરવામાં આવે છે, વધઘટ કરવામાં આવે છે અને હાલમાં 2 દરવાજા 1 ફૂટ ખુલ્લા છે અને ઉપરવાસની હજી આવક ચાલુ હોય ત્યાં સુધી દરવાજા ખુલ્લા રાખવામાં આવશે. ત્યારબાદ આ 54નું જે રૂલ લેવલ છે એ જાળવવામાં આવશે. ધોરાજી શહેરના સ્ટેશન રોડ પર નવીન બનાવેલ ડામર રોડ તૂટી પડતા કોંગ્રેસના શાસકોએ નગરપાલિકાના શાસકો સામે આક્ષેપો લગાવ્યા હતા. ધોરાજી શહેરના મુખ્ય માર્ગ સ્ટેશન રોડ પર વરસાદ થવાથી 2 માસ જેવા સમયગાળામાં બનાવેલો ડામર રોડ બેસી જવાથી રોડની એક સાઈડ જ જાણે કે બંધ થઈ ગઈ હોય તેવા હાલ સર્જાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે કોંગ્રેસના કાર્યકરો અને સામાજિક કાર્યકરોએ તૂટેલા રોડ પાસેના વીજ પોલમાં બેનરો લગાવીને નગરપાલિકાની નબળી કામગીરી થયાના બેનરો દર્શાવી રોષ વ્યક્ત કર્યો હતો અને જાહેર ચેતવણીના રૂપે બેનરોનું લખાણ દર્શાવી રહ્યા હતા કે ધોરાજી રોડ રસ્તા પર ચોમાસા દરમિયાન તમારા જોખમે નીકળવું. જો આપ પડશો કે આપને કોઈ ઈજા થશે તો તેની જવાબદારી ભાજપ કે નગરપાલિકાની રહેશે નહીં. એવા બેનર સાથે શહેર કોંગ્રેસના પ્રમુખ જગદીશભાઈ રાખોલિયા અને સામાજિક કાર્યકર વિઠ્ઠલ હિરપરાએ નગરપાલિકાની નબળી કામગીરીના પુરાવા રૂપે વરસાદે પોલ ખોલી દીધી હોવાનું અને સંસદ સભ્ય વિઠ્ઠલભાઈ રાદડિયા તેમજ ધારાસભ્ય પ્રવીણભાઈ માકડિયાએ ક્યારેય ધોરાજીમાં રોડ રસ્તાની કામગીરી દરમિયાન ફરક્યા જ નથી ના આક્ષેપો કર્યા હતા. નામ વિઠ્ઠલ હિરપરા, સામાજિક કાર્યકર. ધોરાજીની અંદર સ્ટેશન રોડ છે, હૃદય સમાના રસ્તો છે, હજારો માણસ અહીંથી નીકળે છે. 2 મહિના પહેલા રોડ થયો છે. રોડ અત્યારે વેર વિખર થઈ ગયો છે. અનેક વખત અધિકારીઓને બધા અધિકારીઓને અમે રજૂઆત કરેલ છે, પણ આજ તારીખ સુધી કોઈ જોયું નથી. અને પ્રવીણ માકડિયા એનો ધારાસભ્ય છે અને વિઠ્ઠલ રાદડિયા એનો સાંસદ છે. એને એમ કીધું હતું કે અમે માથેરેના કામ કરો છું. એક પણ જણો ડોકાણો નથી અને ભાગ બટાઈ સિવાય કોઈ વાત નથી. સીધો ભ્રષ્ટાચાર આ વરસાદે પોલ ખોલી નાખી છે અને પબ્લિકની સમક્ષ આજે આ કાર્યક્રમ આપી અને રોડની સ્થિતિમાં ટીવીના માધ્યમથી જ બતાવી છે લોકોને કે તમે કામ જોઈ લ્યો. ભ્રષ્ટાચાર સિવાયમાં કાંઈ નથી. લોટ પાણી અને લાકડા સમાન જ આ કામ કર્યું છે. તો એની પબ્લિકને ભોગવવાનું રહે તો તાત્કાલિક તંત્ર ઉભીના કોન્ટ્રાક્ટર ઉપરને બ્લેક લિસ્ટમાં મૂકે અને તાત્કાલિક આ લોકો અમે પગલાં ભરે એવી અમારી આ રજૂઆત છે. ઓકે. મારું નામ જગદીશભાઈ રાખોલિયા, ધોરાજી શહેર કોંગ્રેસ પ્રમુખ. અવારનવાર નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં કામ ચાલુ હતું ત્યારે રજૂઆત કરી હતી ડેપ્યુટી કલેક્ટરમાં, મામલતદાર સાહેબને, નગરપાલિકામાં, છતાંય આ લોકો ક્યારેય કોઈને કાંઈ જવાબ આપતા નથી. એનું આ પરિણામ છે. આ વરસાદ થયો, હજી તો સામાન્ય વરસાદ થયો, પહેલો વરસાદ છે તો આટલો રોડ બેસી ગયો તો ભવિષ્યમાં વધારે રોડ બગડે એની જવાબદારી કોણ? અને ગમે તે રોડમાં નગરપાલિકાના સત્તાધીશો, પદાધિકારીઓ જે કોઈ એમ કહે કે અહીંયા સાબિત કરી દો એટલે ટેન્ડર મુજબ હું એને સાબિત કરી દઉં કે ભાઈ આમાં તમારું 50% કામ નથી થયું, તો આ પૈસા જાય છે ક્યાં? અને એના એન્જિનિયરને બોલાવીને કીધું, એન્જિનિયરે અમારી રૂબરૂમાં એના કોન્ટ્રાક્ટરને બોલાવ્યો. કોન્ટ્રાક્ટરે એમ કીધું કે ભાઈ આમાં કામ 4 ઇંચ મેટલ નાખવાની હતી, એમાં 1 ઇંચ મેટલ નથી પડી. અને અવારનવાર રજૂઆત કરવા છતાં આ કામ આવા થયા, એનું આ પરિણામ છે. ઘનિષ્ઠ વનીકરણ ઝુંબેશ 2017 અંતર્ગત પાદરા ફોરેસ્ટ વિભાગ દ્વારા પાદરા તાલુકામાં વૃક્ષરથનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં ઘનિષ્ઠ વનીકરણ ઝુંબેશ 2017નું આયોજન કર્યું છે, જેના ભાગરૂપે તમામ તાલુકા સ્તરે વૃક્ષ રથ ફેરવી નાગરિકોને મફત વૃક્ષના રોપાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત પાદરા ફોરેસ્ટ વિભાગ દ્વારા પાદરા તાલુકામાં 4 વૃક્ષ રથનું પ્રસ્થાન પાદરા ફોરેસ્ટ અધિકારી રમેશ તળપદા દ્વારા લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાયું હતું. પાદરા તાલુકાના 4 વૃક્ષ રથ 84 ગામનો પ્રવાસ કરશે અને નાગરિકોને મફત રોપાઓનું વિતરણ કરશે. વડોદરા જિલ્લામાં 15 દિવસ દરમિયાન
વૃક્ષરથ ગામે ગામ પરિભ્રમણ કરી 24 લાખ જેટલા વૃક્ષના રોપાનું વિતરણ કરનાર હોવાની માહિતી પાદરા ફોરેસ્ટ અધિકારી રમેશ તળપદાએ આપી હતી. આજરોજ સામાજિક વનીકરણ દ્વારા તેમજ વિભાગ વડોદરા દ્વારા ગણેશ વનીકરણ ઝુંબેશ કાર્યક્રમ 2017 નિમિત્તે વૃક્ષરથનું આયોજન કરવામાં આવ્યું છે. જે તારીખ 21/7/17 થી 5/8/2017 સુધી ગામડે ગામડે ફરી લોકોને મફત રોપાનું વિતરણ કરશે. તેમજ સામૂહિક જગ્યાઓ પર ગામના સરપંચશ્રી તેમજ પ્રિન્સિપાલ અને ગામના આગળને સાંકળી વૃક્ષારોપણનું આયોજન કરશે. આ 15 દિવસ દરમિયાન ગામડે ગામડે રથ મફત રોપા વિતરણ કરશે. તેથી તાલુકાની જનતાને વન વિભાગ અપીલ કરે છે કે દરેક આ વૃક્ષરથનો લાભ ઉઠાવે અને વૃક્ષોનું જતન કરે તેમજ વન વિભાગના સહકારી બને. આપણા જિલ્લામાં 24 લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. તેમજ વૃક્ષરથમાં સરગવો, પેલટો ફોરમ, રક્તચંદન, રોજિયા, કાસિદ વગેરે ફળાઓ તેમજ ઔષધીય જાતો ભરી ગામડે ગામડે વિતરણ કરવામાં આવશે. પાદરાની હંસનગર સોસાયટીમાં વર્ષો જૂનો વીજ થાંભલો ધરાશાયી થવાના બનાવમાં 2 બાળકોનો અદ્ભુત બચાવ થવા પામ્યો હતો. પાદરા નગરમાં આવેલ હંસનગર સોસાયટીમાં વીજ કંપનીનો વર્ષો જૂનો વીજ થાંભલો આવે છે. આ વીજ થાંભલો બિસ્માર હાલતમાં હોવાની રહીશોએ વારંવાર વીજ કંપનીને ફરિયાદ કરી હતી, પરંતુ કામચોર વીજ કંપનીએ બિસ્માર હાલતમાં રહેલા વીજ થાંભલાનું સમારકામ ન કરી આંખ આડા કાન કર્યા હતા. ત્યારે વરસાદના પગલે બિસ્માર વીજ થાંભલો એકાએક ધરાશાયી થતા 2 બાળકોનો અદ્ભુત બચાવ થવા પામ્યો હતો અને ધરાશાયી થાંભલામાં અડધો કલાક વીજ પ્રવાહ ચાલુ રહેતા મોટી દુર્ઘટના ટળવા પામી હતી. વીજ થાંભલા પ્રશ્ને રહીશોએ વીજ કંપનીને જવાબદાર ઠેરવી તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો. હા, ડાભી જસીબેન જેઠાભાઈ બોલું છું. આ 1.5 વર્ષથી કમ્પ્લેન આવી છે, પણ આ લોકો કંઈ સાંભળતા જ નથી. અને અત્યારે છોકરાઓ રમતા હતા અને હું પણ બહાર ઊભી હતી, જેવો થોંભલો પડ્યો હોય અમે અંદર છોકરાઓને ખેંચી લીધા. અને આવીને આવી કેટલા વખતથી આ લોકો આવે છે, પણ તોય કશું સાંભળવા માગતા નથી. વેરો ભરીએ છતાંય કોઈ વારવા પણ આવતું નથી. આવું બધી પ્રોબ્લેમ છે, પણ આ લોકો કોઈ સાંભળતા જ નહીં નગરપાલિકા. આજે શું ઘટના બનીને કેવો બચાવ થયો? એકદમ જ થોંભલો પડ્યો ને છોકરાઓ બહાર રમતા હતા તે ખેંચી લીધા અને હું માથું રવતી હતી, તો મેં પણ ઘરમાં એકદમ અંદર ભાગી ગઈ. ને કે અત્યારે કોઈ બી નુકસાન થાય કે કોઈ બી મરી જાય કોની જવાબદારી? અને મારા ઘર પર જ પડ્યો છે ને અત્યારે બધું નુકસાન બી થયું છે. ધાબા પરથી બધું તૂટીને પડ્યું. તો અત્યારે અમારે ત્યાં વીજ થાંભલો તૂટીને પડ્યો છે. છેલ્લા અમે 1.5 વર્ષથી અમે એ લોકોને કમ્પ્લેન આપી છે જીબી વિરુદ્ધ, છતાં બી આની પર કોઈ ધ્યાન નથી આપ્યું. અને અમે વારંવાર રજૂઆત કરવા છતાં બી એ લોકો આવીને જોઈને જાય છે અને એને સર્ટી ઓકે છે એવો સર્ટી આપેલું છે એમના એન્જિનિયરે કે આ થાંભલા બધા ઓકે છે. તો પાદરાનું આ જે જીબી ખાતું છે એકદમ બોગસ છે, એના વિરુદ્ધ પગલાં લેવા જોઈએ. અત્યારે મોટી જાનહાનિ બચી ગઈ છે. જેમ 2 નાના છોકરાઓ રમતા હતા તે એમને ખેંચવામાં આવ્યા જ્યારે થાંભલો પડ્યો, મકાનને નુકસાન થયું છે. ત્યાં અમારી ગાડી હતી, ગાડી તો હટાવવામાં આવી, ગાડીને બી નુકસાન થયું છે. વીજ પુરવઠો કેટલા સમય લગીને ચાલુ રહ્યો? અડધો કલાક કન્ટિન્યુ ચાલુ રહ્યો. પડ્યા પછી બી અમે 3 થી 4 કોલ કરે, કોઈ ફોન ઉપાડવા તૈયાર નથી. અને પછી ફોન ઉઠાવીને પછી અત્યારે બંધ કર્યો છે. 1 કલાક થયો અને બી એ ટાઈમમાં થયું કંઈક જાનહાનિ મોટી થઈ હોત તો શું થાત? વિરમગામ શહેરમાં વરસાદથી અસરગ્રસ્ત લોકોને યુવા શક્તિ ગ્રુપ દ્વારા ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિરમગામ શહેરમાં છેલ્લા ઘણા સમયથી વરસાદી વાતાવરણ વચ્ચે શહેરના નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. ત્યારે આવા સમયમાં નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ત્યારે વિરમગામ યુવા શક્તિ ગ્રુપ દ્વારા વિરમગામના હાંસલપુર અને મેલડીનગર સહિતના જ્યાં તંબુ બાંધીને મજૂર વર્ગ વસે છે એવા વિસ્તારોમાં આશરે 250 થી વધુ પરિવારના લોકોને પૂરી શાકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવા યજ્ઞમાં યુવા શક્તિ ગ્રુપના ગૌરવ શાહ, આશિષ ગુપ્તા, પ્રતિક ડગલી, અનિલ મીર, વિજયસિંહ ચાવડા, અશફાક તાઈ, નદીમ વોરા અને રણછોડ જાદવ સહિત યુવા શક્તિ ગ્રુપના યુવાનોએ જહેમત ઉઠાવી હતી. Lakukan
સાહેબ અહીંયા નગરપાલિકાવાળા કે કોઈ આવતા નથી. અમે કિલ્લાના કાંઠે પડ્યા, અમારા 20 ઝૂંપડા છે સાહેબ, આવું પાણી ભર્યા છે. આજે અમે 2 દીથી સાહેબ ખાધું નથી કાંઈ, પણ કોઈ તપાસ કરવા અમારું આવતું નથી અને ભૂખા થઈ રહ્યા હતા. તો હમણાં ભાઈ આવ્યા હતા તો અમને પૂરીનું શાક દીધું, અમારા બસલાવે ખાધું, બાકી કોઈ અમારી તપાસ કોઈ કરતા નથી સાહેબ. લાકડા ભરી ગયા, ચૂલામાં પાણી ભરાઈ ગયા ને ક્યાંથી અમે રાંધીને ખાઈ સાહેબ? ચારીકોર પાણી. હવે અટાણે અમારે ભાગવાનું થાય છે, હવે અમે જાવું ક્યાં? આ ઘરમાં પાણી ભર્યા સાહેબ, ગુડો ગુડો. આજ રોજ યુવા શક્તિ ગ્રુપ દ્વારા નીચાણવાળા વિસ્તારમાં જ્યાં પાણી ભરાઈ ગયા હતા તે જગ્યાએ અમે ફૂડ વિતરણનો કાર્યક્રમ કર્યો છે અને આવનારા દિવસોમાં પણ જેટલા નીચાણવાળા વિસ્તારો છે એ દરેક જગ્યાએ અમે ફૂડ વિતરણનો કાર્યક્રમ કરવા માગીએ છીએ. બને એટલી પબ્લિક અમને સહાય કરે જેથી કરીને અમે આ જનતાઓ સુધી, જે લોકો નીચાણવાળા વિસ્તારમાં છે જ્યાં આગળ લોકોને બહુ જ તકલીફ પડી રહી છે, આપણે એવું વિચારીએ કે આપણા ઘરે ગેસ છે, જેના ઘરે ગેસ નથી ને ચૂલા ઉપર જ રાંધવાનું છે, એ લોકોને શું તકલીફ પડે એ આપણે સમજી નહીં શકીએ. જાતે આવીને જોઈશું તો જ ખ્યાલ આવશે. અમે આજે બપોરે રૂબરૂ મુલાકાત લીધી નીચાણવાળા વિસ્તારની અને અમને જોવા મળ્યું ત્યાં આગળ કે જે લોકો ચૂલા પર રાંધે છે એમના પોતાના જે લાકડા હોય છે ચૂલા ઉપર રાંધવા માટેના, એ લાકડાઓ ટોટલી ભીના થઈ ગયા છે વરસાદના કારણે અને કેટલી મુશ્કેલીઓનો એ લોકો સામનો કરે છે. એ તમે રૂબરૂ આવશો, અમારી સાથે આવશો તો તમને અચૂક આનંદ આવશે અને જેમ બને એમ અમને લોકો સહાય કરે આ કાર્યમાં આગળ વધવાની, બસ એ જ અપેક્ષા. બગસરા પંથકમાં સતત 2 દિવસથી વરસી રહેલ વરસાદના પગલે આતપુરા ગામમાં 2 મકાન ધરાશયી થયા હતા. અમરેલી જિલ્લાના બગસરા પંથકમાં સૌરાષ્ટ્રમાં હવામાન ખાતાએ ભારે વરસાદની આગાહી આપી છે, જેના ભાગરૂપે અમરેલી જિલ્લાને મેઘરાજા ગમરોડી રહ્યા છે. ત્યારે ભારે વરસાદના લીધે બગસરા તાલુકાના આતપુર ગામે 2 મકાનો પડી ગયેલ છે અને કોઈને કોઈ પણ જાતની જાનહાનિ થયેલ નથી, જેની તંત્રએ પણ હાશકારો લીધો છે. તેમજ સ્થાનિક તલાટી મંત્રી અને અધિકારીઓ તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ મુકેશ રાખોલિયાએ ગામની મુલાકાત લઈને ગામ લોકોને જણાવ્યું કે બગસરા તાલુકાનું કંટ્રોલ 24 કલાક અલર્ટ છે. કોઈ મુશ્કેલી જણાય તો તરત જ ફોન કરજો. અંતમાં ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું. તાલુકા વિકાસ અધિકારી બગસરા તાલુકામાં 2 દિવસથી અતિ ભારે વરસાદને કારણે ગામોની મુલાકાત લેતા બગસરા તાલુકાના 130 ગામો પૈકી 33 ગામમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ, માલહાનિ કે પશુની કોઈ પણ જાતનું નુકસાન થયેલ નથી. તેમજ આતપુર ગામે એક પાકું મકાન જે તેમજ એક મકાન કાસું જેમની અંદર બિનરેણાક મકાન હતું તેની સ્થળ ખાતરી કરી જિલ્લા કક્ષાએ આ અંગેનું સંપૂર્ણ રિપોર્ટિંગ કરેલ છે. અન્ય કોઈ આ તાલુકાની અંદર વરસાદના કારણે નુકસાની, જાનહાનિ, માનહાનિ થયેલ નથી. સમાચાર પૂર્ણ કરીએ તે પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. પાદરા જંબુસર હાઈવે પર 2 અકસ્માતો સર્જાતા 2 ટ્રક ચાલકોના ઘટના સ્થળે મોત. 2 અકસ્માતોના પગલે હાઈવે પર વાહનોની જામી લાંબી કતારો. અવિરત મેઘમહેરના પગલે વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રીએ 16 ફૂટ જ્યારે આજવા સરોવર 208ની સપાટી વટાવી. રાજ્યભરમાં અવિરત મેઘમહેરથી સંખ્યાબંધ જળાશયો થયા ઓવરફ્લો. ઠેર ઠેર ડેમોના દરવાજો ખોલવા તંત્રને પડી ફરજ. તો બીજી તરફ વરસાદી પાણી હાઈવે પર ફરી વળતા સંખ્યાબંધ હાઈવે માર્ગો થયા બંધ. આ હતા અત્યાર સુધીના સમાચાર. આ સાથે અમારી ટીમને રજા આપશું. નમસ્કાર. વંદે માતરમ. વંદે ગુજરાત. Audio Jungle.